રામ રામ ડાયરા ને કેમ છે બધા મજામાં હું મજામાં જ રહેજો. તો અત્યારે આપણે આવી ગયા ભાઈબંધના પ્લોટે અને હું મારા મિત્ર આવ્યા યાર જોજો. અત્યારે આપણે અહીંયા પ્લોટે આવીને બેઠા છીએ કેમ કે અત્યારે આપણે ગ્રાહક આવીએ એને ફર્નિચર ભરવાનું છે તો ફર્નિચર ભરવા જ આવ્યા છીએ આપણે. તો એને ફર્નિચર ભરી દઈ અને એનો થોડોક નાનકડો ઇન્ટ્રોય લઈ લઈએ આપણે. ભાઈ મિત્રો ગાડી આવી ગઈ છે ગ્રાહકની અને એમાં સામાન ભરાય છે જોઈ શકો તમે તે. અને બધા આવડા લોકો થઈને આમાં સામાન ભરે છે અને આપણે અહીંયા શૂટિંગ કરી આપણે કંઈ કામ કરવાની જરૂર નથી એટલે આપણે ન કર્યું કામ. અહીંયા બધું ભરે છે જોવો જ છો તમે તે. સામાન બધો અંદર રાખે કેમ કે નકાવારી ભીનું ન થાય અને કાંઈ ચિંતા ન થાય એટલે અંદર બધી વસ્તુ એક એક કરીને રાખવામાં આવે. તમારે વસ્તુ જોતી હોય આવી રીતના જ તે તો આવી જાઉં અહીંયા. આમાં આપણે નંબર રહે જ તે કોમેન્ટમાં નંબર લખેલો હોય તે તમારે જોઈ લેવાની છૂટ છે અને તેના દ્વારા તમારા કબાટ કે વગેરે જે પણ વસ્તુ જોતી હોય તે તમને જડી જાય. તો પછી મિત્રો આપણો ભાઈબંધ કબાટના પાટિયા લઈને ઊભો હોય સાઈડમાં એ અત્યારે હમણાં માથે રાખવાનું થાય માથે રાખી દે આપણે. મોટે ચાલો હું મોડું કરું જો રાખી દીધું ભાઈબંધે. ફાઇનલી મિત્રો અડધો સામાન આપણે ભરાઈ ગયો છે અને આપણે અત્યારે સોફાના ગોડાઉને જાય છીએ ત્યાંથી અડધો સામાન ભરવાનો બાકી છે. ગાડી રોડે ચડી ગઈ છે. ફાઇનલી મિત્રો આપણે સોફાના ગોડાઉને આવી ગયા છીએ અને સોફા આપણા પેક થઈ જ ગયા છે. હવે આને રોગાવાલી ગાડીમાં રાખવાના છે. મિત્રો આપણે ગાડીમાં સોફા રખાય છે જો તમે તે. એક સિંગલ ખુરચીવાળો સોફો રહી ગયો એ અંદર હવે અંદર રાખી દે હમણાં ને આપણું કામ કમ્પ્લીટ. તો ભાઈ ફાઇનલી મિત્રો આપણે બધો સામાન તો ભરાઈ ગયો. આમાં ગાડી જોઈ શકો એક ગાડલું એક ભરવા નહીં આવે. એ ગામથી આવ્યા ભાઈ? તમારું નામ? લાલજીભાઈ. સામાન કેવો લાગ્યો? તો મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.